આપણે આપણા નાના બાળકને એટલું પણ નથી કહેતા, બેટા ગ્લાસમાં પાણી કાઢીને પી. તો એ છોકરામાં સંસ્કાર ક્યાંથી આવશે? ઘણી વાર ઘણા લોકો મને ઘણા સવાલ પૂછે, મને પણ એવું પૂછવાનું મન થાય. એક સંસ્કારની વાત નીકળી છે, માટે આપણે આપણા છોકરાને શું સંસ્કાર આપ્યા? પેટે પાટા બાંધી લાખો રૂપિયા એને માટે મૂકીને મરી જઈશું, પણ સંસ્કારમાં શું આપ્યું? કહું, હું જે જોઉં છું એ કહું. જો બેટા, કાલે તારો જન્મદિવસ, મંદિરે પગે લાગી આવજે. આ પહેલું વાક્ય. 100 રૂપિયા ભેટ લખાવજે. આ બીજું વાક્ય. અને ત્રીજું વાક્ય, પ્રસાદ લાવવાનું ભૂલતો નહીં. તો એક મા બાપ તરીકે આપણે આપણા છોકરાને કહ્યું, બેટા કાલે વહેલો તૈયાર થઈ જજે, તારો જન્મદિવસ છે. આપણે ઠાકોરજી પાસે બેસીને કૃષ્ણાશ્રયનો પાઠ કરીશું. કાલે તું સેવામાં આવજે, ઠાકોરજીને જારી તું અંગીકાર કરાવજે. આવું કહેવાનું આપણને યાદ નથી આવતું. ઘણા બારોબાર એવો પણ જવાબ આપે, છોકરા મારું સાંભળતા નથી. તો એક કામ કરો ને, તમે એનું ના સાંભળો, સાંજની એની બર્થડે પાર્ટીમાં હોટલમાં ના જાઓ. એ તો ગામ પહેલાં આપણે તૈયાર થઈ જઈએ. આપણે આપણા છોકરાને સંસ્કાર નહીં આપીએ તો કોણ આપવાનું? કોણ? પછી માનવું ન માનવું એની વાત છે, પણ કહેવું એ પહેલી ફરજ આપણી છે. આવું બધું જો તમને પોસાતું હોય, આ 7 દિવસ આમાંથી લઈ જજો. જગતી તલ ઉદ્ધાર કરો, પ્રગટ્યા પરમ દયા. આ રીતે જગતમાં એ સમયમાં એક એવો આતંક હતો કે મંદિરો તોડવામાં આવતા. સમાજ આજે આ ગામથી પેલે ગામ આ રીતે જીવન જીવતો હતો. માનવનું આશ્રય બળ તૂટી ગયું હતું. ધર્મ એ આશ્રય બળ છે, ભગવાન એ આશ્રય બળ છે. જીવનમાં બલ આપનાર ધર્મ અને ભગવાન છે. ઘણી વાત નાનપણ એવું કે અંધારામાં જવાનું તો ઘરના એવું કે ભગવાનનું નામ બોલતો બોલતો યા, બીક નહીં લાગે, આવું કહેતા. એટલે બલ છે. ભગવાનનું નામ એ જીવનમાં બલ આપે છે. ધર્મ એ બલ આપે છે.
અને ધર્મ અને ભગવાન વિના માનવ જીવી શકતો નથી. મહાપ્રભુજી કહે તમે મંદિર બનાવો તો તોડી નાખે ને, પણ ઘરને જ મંદિર બનાવો. શ્રી મહાપ્રભુજીએ ગ્રહ સેવા પધરાવી આપી. આ રીતે જગતનો એક ઉદ્ધાર કરવા. આપણું સેક્યુલર સ્ટેટ છે, પણ આપણી સેનામાં ધર્મ ખરો કે નહીં? રાજ્યના વહીવટમાં નથી, પણ સૈનિકોમાં નસ નસમાં ધર્મ છે. એક સેનાના ઉપરી ક્યાંય લશ્કર મૂકવાનું હોય એ સર્વે કરે ને પછી કહે તો લશ્કર ત્યાં જાય. પોરબંદરમાં કથા હતી, મને મૂકવા લેવા આવતા મેં એને પૂછ્યું તમારે લોકોને ધર્મને તો કંઈ લેવા દેવા જ નહીં ને, રાજ્યમાં નહીં તો કે ના એવું નથી, અમારું જ્યાં પડાવ પડવાનો હોય ત્યાં પહેલાં અમે એક નાનું મંદિર બનાવીએ, ત્યાં ભગવાન પધરાઈએ, અને એ ભગવાન ત્યાં બિરાજતા હોય તો જ દેશ માટે મરવાની તાકાત અમને મળે છે. નહીં તો અમને આમ ગોળીઓ વરસતી હોય અને દોડી જવાનું હોય એ હિંમત ના આવે. પણ ત્યાં ભગવાનની સ્થાપના કરી એને માટે દોડવાનું છે, માટે દોડીએ છીએ. એટલે સિદ્ધ થયું કે ધર્મ એ કેટલી મોટી તાકાત આપે છે. તો આપણને આપણા વૈષ્ણવ ધર્મનો ગર્વ હોવો જોઈએ. ત્યાં અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ ભગવાન જે યશોદાની ગોદમાં ખેલે એને હાથમાં લઈને આપણે સ્નાન કરાવીએ, એને શૃંગાર સજીએ. આવું ભાગ્ય કેવું મોટું! આ રીતે જગતના લોકોનો ઉદ્ધાર કરવા શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી પ્રગટ થયા છે. જગતી તલ ઉદ્ધાર કરવા આ મોટી દયા કરી. એના સ્વરૂપને સમજાવતો બીજું પદ શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુધારી. 7 દિવસ ગિરિવર કર ધર્યો વાસવ વૃષ્ટિ નિવારી. શ્રી પુરુષોત્તમ. ઘણા લોકો કે ભગવાન એટલે ભગવાન, એમાં ભેદ ના હોય. પણ બધા ભગવાન સરખા નહીં. એનામાં ભગવત્વ ખરું, પણ એના ભેદ છે. ભેદ છે થોડા. આજના આપણા હૃદયના પ્રશ્ન, સમાજના કેટલાક પ્રશ્નો, કે શ્રી મહાપ્રભુજીએ સમજાવેલી દૃષ્ટિથી જરા વિચાર કરીએ. તમને જો ઊંઘ આવે ને તો પ્રેમથી ઊંઘી જજો.
અને પછી જગાડવાનો વખત થશે એટલે આમ ઘંટાનાદ કરી જાગીએ વ્રજરાજ કુંવર, આપને જગાવીશ. એક પરમાત્મા, એક, એને એકોહમ બહુશ્યામ જગત રચના કરવાની ઈચ્છા થઈ. એ ભગવાનમાં અપ્રગટ રૂપે 3 ગુણો હતા, સત્વ, રજ અને તમ, પણ પ્રગટ નહીં. જેવી રીતે કપાસમાં દોરો ખરો કે નહીં? કપાસમાં દોરો ખરો કે નહીં? જો દોરો નહોતો તો આવ્યો ક્યાંથી? એને કાંતવા માંડ્યું તો દોરો આવ્યો ક્યાંથી? દોરો હતો પણ પ્રગટ નહીં. એ રીતે પરમાત્મામાં 3 ગુણો હતા. નિર્ગુણસ્ય ગુણાસ્ત્રયઃ, ભાગવતનું વચન. નિર્ગુણના ગુણ, તારે રજોગુણ, એને એક દોરો અંદરથી નીકળ્યો, દેવ રૂપે પ્રગટ થયો, એનું નામ બ્રહ્મા. એને સૃષ્ટિનું સર્જન કર્યું. જ્યારે રક્ષણની જરૂર પડી ત્યારે સત્વગુણનો એક તાર નીકળ્યો, એનું સ્વરૂપ બન્યું, એનું નામ વિષ્ણુ. જ્યારે સંહારની જરૂર આવી ત્યારે તમોગુણનો દોરો નીકળ્યો, એનું સ્વરૂપ બન્યું રુદ્ર, શિવ. આ 3 દેવ કેવા કહેવાય? પૂર્ણનું સ્વરૂપ કહેવાય કે ગુણનું સ્વરૂપ કહેવાય? તો આને ગુણાત્મક દેવો કહ્યા શ્રી મહાપ્રભુજીએ. અને આપણે જેની સેવા કરીએ છીએ આનાથી પર છે એની. એટલે વિષ્ણુ અને કૃષ્ણમાં કેટલો ફેર બતાવે છે. પછી નામ ઘણી જગ્યાએ, એક જગ્યાએ, 2 જગ્યાએ નામ વપરાય પણ સ્વરૂપ બદલાય નહીં. હવે હિન્દુસ્તાનના વડાપ્રધાન જોડે આપણો નિકટનો સંબંધ, આપણે કહી દીધું તારો છું. પછી ગુજરાતના મિનિસ્ટરને સલામ કરવાની જરૂર ખરી? આપણે એવું કરીએ છીએ. નાતો બાંધીએ છીએ ટોપ સૌથી ઉપરના સ્વરૂપ જોડે, અને ભીખ માગવા આપણે ભટકતા રહીએ છીએ. અને ભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય કહેવાય? બીજા કેટલાક પ્રશ્નો એવા કે અમે એમને પ્રસાદ આપીએ છીએ ને લેતા નથી. પ્રસાદ તો લેવો જોઈએ ને. અને બધાનું ખાધેલું ખવાય ખરું? આજના જમાનો તો વિચાર જ નથી. પણ
કોનું ઉચ્છિષ્ટ ખવાય એના ઉપર તો ઘણો વિચાર છે. પિતાનું ખવાય, ગુરુનું ખવાય, પતિનું ખવાય. પછી ગમે તેનું ના ખવાય. બીજી વાત, પ્રેમ એકમાં જ થાય છે, આદર સર્વનો કરાય છે. જે કોઈ આપણે ત્યાં આવે એનો આદર કરાય, પણ પ્રેમ એક તો પોતાના પતિમાં જ કરાય. એમાં એ બીજાનું અપમાન કરે છે એવું ના કહેવાય. ન માગવું એ તો ઉત્તમ છે, પણ માગવું હોય તો પતિ પાસે જ માગવું, બીજા પાસે ન માગવું. આનું નામ અનન્ય આશ્રય. કોઈ આપવા આવે તો મારો ઘરવાળો બેઠો છે, લાવી આપનારો. નહીં લાવી આપે તો એને ધૂમ કાઢી નાખીશ, પણ મારે આ નહીં જોઈએ. પ્રેમ આવવો જોઈએ, આનું નામ અનન્યાશ્રય. નહીં તો પછી પતિ વિચારે અને બધાનું ખપે છે તો મારે લઈ આની શી જરૂર. જે અતિ સુંદર સિદ્ધાંતોને આમ દોષની દૃષ્ટિથી વિચારશો નહીં, આ વિનંતી છે. મહાપ્રભુજીએ આપેલા ઉત્તમ રત્ન જેવા સિદ્ધાંતો એને દોષની દૃષ્ટિથી કદી વિચારશો નહીં. શ્રી પુરુષોત્તમ ભગવાને અવતાર રૂપે તો કરી જ, અને ભાગવતમાં બધી જ લીલાઓ પૂર્ણ પુરુષોત્તમની નથી. ઘણા બધા પ્રસંગો વ્યૂહના પણ છે. એક ગોવર્ધન લીલા પૂર્ણ પુરુષોત્તમની છે, રાસલીલા પૂર્ણ પુરુષોત્તમની છે. અહીં ગાડી ગોવર્ધન લીલાનું ઉદાહરણ આપે છે. 7 દિવસ ગિરિવર કર ધર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. ઘણું બધું ચિંતન ગિરિરાજધરણની લીલામાં છે. એક તો ભગવાને વચન આપ્યું છે, વ્રજભક્તોનો એક અનન્ય આશ્રય છે. ધોધમાર વરસાદ પડ્યો છે, ચારે બાજુ પાણી પાણી. લોકોના ઘરમાં પાણી આવવા લાગ્યા. અને સુરતવાળાને આ જાણ્યું પણ નથી કે પાણી આવે ત્યારે કેવું આવે છે. કે 1 કલાકમાં તો એક માળ જેટલું. તે વખતે ભગવાન કોને યાદ આવ્યા? ઘણાને યાદ આવેલા. હા, ઘણાને.
કે અમે તો પાણી આવ્યું ને ઠાકોરજીને લઈને ઉપર ચડી ગયા, અને હવે તો અમારી પાસે ઠાકોરજીને ધરવા વસ્ત્રોય નથી. એવા પણ આ મહાનુભાવો આ સુરતની સુરતમાં દેખાયા હતા. આ વ્રજજનો સામાન નથી ઉપર ચડાવતા, ક્યાં ઉપર જવું એ નથી વિચારતા. ચાલો નંદ બાવાને ત્યાં કૃષ્ણની પાસે. નાના બાળકોને કેડમાં લીધા, વૃદ્ધોને હાથથી સહારો આપ્યા. પાણીમાં પલળતા, પવનમાં ધ્રુસતા અને પ્રવાહમાં તણાતા એકમાત્ર કૃષ્ણને પોકારે છે. કૃષ્ણ કૃષ્ણ ત્વન્નાથં ગોકુલમ પ્રભો ત્રાતુમ રહસી. તારે રક્ષણ કરવું હોય તો કર, નહીં તો અમે મરી જવા તૈયાર છે. અમે મેળા ઉપર જવું નથી, હાથમાં છત્રી પણ નથી લેવી, તારે ચરણે આવ્યા છે. તું મારે તો મરી જવું છે ને તું જીવાડે તો જીવું. કેટલો અનન્ય આશ્રય છે. ને આપણે તો ભલભલાના પગ પકડીએ, તારે ચરણે છું, તારે શરણે છું, તું આટલું કામ કરી આલ. આને ઉપરથી પૈસા જોઈતા હોય તો લે, તને આપું, તું મને. મનમાં એક સંકલ્પ કરીએ, મારે એકમાત્ર મારા શ્રી ઠાકોરજી ના થવું છે. એટલે બધું છોડી દેવાનું એવું નથી. હા, ગોપીજનોએ શું છોડ્યું હતું? સવાર થાય કચરો વાળતી, દહીં વલોવતી, જળ લેવા જતી, ગાયો દોતી, આ બધું જ કરતી હતી. કશું છોડ્યું નથી ગોપીજનોએ. પણ આ બધું જ કરતી છતાં એમનું ચિત્ત ક્યાં? કૃષ્ણમાં. ભક્તિ માર્ગ કશું છોડવાનું નથી કહેતો. કરો બધું જ, પણ ચિત્ત ઠાકોરજીમાં રાખો. તો ઘણા પાછા ડાયા હોય ને તે કે સેવા વખતે સેવા ને ધંધો વખત ધંધો. બધું દહીં ને દૂધમાં પગ ના રહે. આવું કે ઘણા કહે આમ, પણ રહે કે નહીં? ના રે, 100%. અહીંથી શ્રીનાથજી જવા નીકળ્યા. ગાડી સારી, ચલાવનારો સારો, રસ્તો સારો. પછી ગાડી ધીમી ચાલે ખરી? એ તો એનો કાંટો જ 110-20 બતાવતો હોય. હવે જે ડ્રાઇવિંગ કરતો હોય એમાં કેસેટ વાગતી હોય તે સાંભળે કે નહીં? સાંભળે. એની જોડે બેઠો હોય, એની જોડે દુનિયાભરની વાતો કરે કે નહીં? કરે. એમ ડીશમાં એની સામે ખાવાનું ધરે તો એમાંથી
ખાય, તરસ લાગે તો પાણી પીએ, ગાડી ચાલતી જ હોય. તો એ ગાડી ચલાવવાની ક્રિયા કરે, વાત કરતો જાય, ખાતો જાય, પાણી પીતો જાય, પણ એ ચિત્ત ક્યાં હોય? એનું ચિત્ત ડ્રાઇવિંગમાં, ને વચ્ચે કોઈ દેખાય તો એ જ સેકન્ડે ક્લચ ઉપરથી બ્રેક ઉપર પગ આવી જાય, ગાડી ઊભી રહે. તો એક ડ્રાઇવિંગ કરનાર ડ્રાઇવિંગ કરતાં કરતાં બધા કામ કરતો હોય છે. તો આપણે સંસારની બધી જ ફરજો અદા કરતા ભગવાનમાં ચિત્ત કેમ ના રહે? પણ પેલાને ડ્રાઇવિંગમાં જેટલો ઇન્ટરેસ્ટ છે એટલો આપણને ભગવાનમાં નથી. માટે પછી ભગવાન એમને ગિરિરાજજી પાસે લઈ આવ્યા કે અન્નકૂટ તો ગિરિરાજ આરોગ્ય છે. ત્યાં આવીને ભગવાન એટલા સુંદર વચન બોલ્યા છે, કેવલ વ્રજજનોને માટે નહીં, આપણને બધાને. તસ્માન મચ્છરણં ગોષ્ઠમ મન્નાથમ મત્પરિગ્રહમ ગોપાય સ્વાત્મયોગેન સ્વયંમે વ્રતાહિતા. જે મારા શરણાગત છે, જે મારું ગોકુલ છે, જે મારી ગાયો છે, જે મારા વ્રજજનો છે, એનું રક્ષણ કરવું એ મારી ફરજ નહીં, મારું વ્રત છે. ફરજ અને વ્રતમાં ફેર. સ્ટેશને કોઈ આવવાના હોય ને આપણે લેવા જવાનું હોય, આપણાથી ન જવાય તો દીકરાને મોકલીએ તો ચાલે, દીકરો ન હોય ને મિત્ર હોય તોય ચાલે, કોઈને મોકલવા પડે આપણે. પણ વ્રત એ આપણે જાતે જ કરવું પડે, બીજા કરે તે ના ચાલે. 11 કરવાની છે તો આપણો દીકરો કરે તો ના ચાલે, આપણે જ કરવું પડે વ્રત. ફરજમાં ચાલે, આપણે નહીં, કોઈને પણ. વ્રત તો એમ ભગવાન કે જે મારા છે એનું રક્ષણ બીજા દ્વારા નહીં, હું જાતે જ કરું છું. આના ઉપર એક એવો પ્રસંગ કે બાદશાહ બિરબલને કે તમારે ત્યાં ભગવાનના કોઈ નોકરો નથી? ભગવાનને જાતે આવવું પડે છે એના માટે. અમારે ત્યાં તો ખુદા જાતે ના આવે, એના સેવકોને એને મોકલે. અને તમારે ત્યાં તો ભગવાનને આવવું પડે છે વારંવાર બધું કરવા માટે. આમ યાદ રાખવા જેવો એક ભક્તિ માર્ગનો ઉત્તર બિરબલે આપ્યો કે જાપના જવાબ આપીશ, પણ આજે નહીં, થોડા દિવસ પછી ચોક્કસ જવાબ આપીશ. સારું, પણ મારે જવાબ જોઈએ. દિલ્હીમાં દરબાર ભરાયેલો, ગરમીના દિવસો હતા, આમ ફુવારા ઉડે ચારે બાજુ ઠંડક માટે. બાદશાહના દીકરાને લઈને સેવક ફુવારાની પાળ ઉપર બેઠેલો. તે પેલી ફરફર પાણીની આવે ને, છોકરાને ગમે, મજા પડે, એને ઠંડક લાગે, આનંદથી બેઠે. દરબારનું કામ ચાલી રહેલું.
એટલામાં પેલો સેવક રાજકુમારને પાળી ઉપર છોડીને કંઈક કામ માટે ગયો. હવે આરસનો ફુવારો ને પાણીથી ભીનો ને આરસ તો લીસો, તે છોકરો જરા ખસવા ગયો તે અંદર પડી ગયો. તો ફુવારાની અંદર લગભગ એકાદું ફૂટ જેટલું તો પાણી ભરાયેલું જ અંદર. આને આ છોકરાને અંદર પડેલો જોયો પડતા, એટલે બાદશાહ સિંહાસન પરથી ઊભો થઈને દોડ્યો, છોકરાને અંદરથી કાઢી લીધો. પાછા ઉભેલો બિરબલ એણે તાળી પાડી. કેમ બિરબલ તાળી કેમ પાડે છે? કે જાપના, અહીં અમે આટલા બધા આપના સેવકો હતા, તો આપ અમને કોઈને કહેત તો આપના દીકરાને અંદરથી કાઢી લેત, આપ જાતે કેમ દોડ્યા? એટલે બાદશાહ કે બિરબલ મૂર્ખ જેવી વાત કરે છે, આ કોઈ પારકો છોકરો હતો? અમારો પોતાનો હતો, અને કંઈક પાણી પી જાય તો. એમ આપણા ભગવાનના આપણે છોકરા છે, માટે આપણે માટે વારંવાર દોડી આવે છે. એને આનંદ થાય છે દોડી આવતા. પુષ્ટિ ભક્તો માટે શ્રી ઠાકોરજી આટલું દોડીને આવે છે. તસ્માન મચ્છરણ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન. ભગવાને ગિરિરાજ ધારણ કર્યું. વરસાદમાં એમનું રક્ષણ કર્યું. એમ દૈવી જીવોના ઉદ્ધાર માટે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. બીજો પણ એક અર્થ, 7 લૌકિક રક્ષકો છે. આને એમનું રક્ષકત્વ છોડાવી અને પોતાનું રક્ષકત્વ આપવા માટે ભગવાને 7 દિવસ એ ગિરિરાજ. આ છે આ ગુજરાતી, હા બિલકુલ, છતાં એના ઊંડાણમાં જઈએ ને જેમ તેમ એટલા બધા ભાવ એની અંદર ભરેલા છે કે આપણને આમ રોમાંચ થઈ જાય. ઓહો, વલ્લભાખ્યાન. હવે બ્રહ્મ શબ્દની મીમાંસા, એનો વિચાર અક્ષર બ્રહ્મ, પરમ બ્રહ્મ, એનો વિચાર આરંભ થાય છે. વ્યાપક રૂપ અદ્વૈત, જે બ્રહ્મ જે તેજોમય કહેવાય. આર્ય પંથ અધિકારી મુનિજન, તેમાં હે લય થાય. આર્ય પંથ, આર્ય પંથ એટલે વેદ માર્ગ. વેદ માર્ગ એટલે મર્યાદા માર્ગ. એના દ્વારા અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ છે. અક્ષર બ્રહ્મ સુધી ગણિતાનંદ છે. જગત કેવું છે? મહાપ્રભુજીના સિદ્ધાંતે
જગત એ જડ છે, નિરાનંદ છે. જગતમાં કોઈ આનંદ નથી. એ તો આપણે આનંદ માનીએ છીએ, પણ જગતમાં કોઈ આનંદ નથી. જીવ એ ગુપ્તાનંદ છે. જીવમાં આનંદ છે, પણ ગુપ્ત ચંકાયેલો છે. ગુપ્તાનંદા એ તો જીવ. અને પૂર્ણાનંદ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ છે. જ્ઞાન માર્ગનું પરમ લક્ષ્ય આપણે જેને આનંદ માનીએ છીએ એ વિષયાનંદ છે. અને વિષયાનંદ ક્ષણિક છે. માનો કે આપણા ટેસ્ટના આપણને ભાવતા ભજીયા ખાવા મળ્યા, બહુ વખતે મળ્યા. તે વખતે કોઈ આપણને જલેબી આપે તો આપણે ના પાડીએ, ના મને બહુ વખતે મને ભાવતા ભજીયા મળે, મને અરે ભાઈ ચાક તો ખરો, ના મને નહીં જોઈએ, કહ્યું ને આપણે એના સમૂહ ના જોઈએ. હવે આ જે એને આનંદ, એ આનંદ ક્ષણિક કે શાશ્વત? વિષય એટલે જગતના પદાર્થ, એમાંથી મળતો આનંદ એ ક્ષણિક કે શાશ્વત? થયું શું કે 4 કલાક થયા ને એટલે પેલો આવ્યો ભજીયા ખાનારો, ભાઈ તમે જલેબી આપતા હતા ને ક્યાં છે? કેમ ભાઈ તમે તો સામૂહિક જોવા તૈયાર નહોતા, એટલો આનંદ હતો, ને હવે યાદ આવી કે ભાઈ એ આનંદ કઈ બેસી રહ્યો છે તો ક્યારનો પૂરો થઈ ગયો. આનું નામ વિષયાનંદ. વિષય એટલે જગતના પદાર્થમાંથી મળતો આનંદ એ ક્ષણિક છે. નવી ગાડી લીધી, નવું મકાન લીધું, એ આનંદ અમુક સમય પૂરતો, પછી થાય આ તો જૂનું મોડલ થઈ ગયું. અને આપણે વિષયાનંદ સિવાય બીજો જે આનંદ છે એ વિચારી શકતા નથી. એને ભગવાનનો આનંદ અનુભવવા મળતો નથી. શ્રી મહાપ્રભુજી કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. આ વિષય રસ જ્યાં સુધી નહીં